શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महाराण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथी ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आटला वर्ष में पहली बार गई काले एवो एक वांझ्यो दिवस गयो के सत्संग करी ना सके। आपणी इच्छा होवा छतांय थाको जेनी इच्छा न होय तो आपणे 3 ताव बोलाय नहीं एटली उधरस बेसवा गई पण बेसायु ने धार्यु धणीनु थाय। रात्रे ज डॉक्टरनी दवा लीधी ने डॉक्टर तो निमित्त मात्र, बाकी मटाड़वा वाळा मारा वल्लभ गई काले घर में बधाने एवुं थातुं हतुं ब्लड चेक करावी लईए आम करे, कशुं ज नथी। मारा वल्लभ अमारो हित क्यारेय ना करे। आज घणुं बधुं सारूं छे पण ओलो 3 ताव थई गयो होय एटले थोड़ी अशक्ति ने माथामां दुखो ने पण अहींया बेसावी मने करी दीधी। बधाई बोले कि हर तीरथ 12 बार, गंगा सागर 1 बार। त्यारे मनमा एवुं थतुं तो आमां हुं प्लेन में जवानुं ने आववानुं एमां हुं जाय एटले खबर पड़े। प्लेन में गया हो तो पाछू कलकत्ता थी 4 कलाक तमारे गाड़ी के बस में जवुं पड़े। त्यांथी एवी होड़ी में बेसवानुं के तमने ओला आ नहीं पाकिस्तानीओ के हिंदुस्तानीनो काढी मूकावे ने धक्कम धुंबी करीने झगड़ो थाय तो धक्को मारी नीचे नाखी दे एवी ओली भरारी। एमां जे अकड़म दकड़म एमां 70% उभेला एटले हवा आवे ने त्या पहुंचा पछी पाछो का रिक्शा करो का सुमो करो क्या ओलो खटारो करो, पाछा बेठक थी जाओ। झारीजी भरवा होय जो गंगा सागर तमारे स्नान करवुं होय तो पाछी त्यांथी रिक्शा लो 250 लिए जाओ आवाना। त्यां जईने पाछा स्नान करो नहीं आवो। आटલું બધું છતાંય આમાં ક્યાં તમે તમારા હેલિકોપ્ટરનો ઉપયોગ કરો, ક્યાં તમારા પ્લેનનો ઉપયોગ કરો। ત્યારે આપણને મનમાં એમ થાય કે વલ્લભે આટલી સગવડ કરી હોવા છતાંય 550 વર્ષ પહેલા મારા વલ્લભ કેવી રીતે પધાર્યા હશે અહીંયા। केवा कांटा ने कांकरा ने झाखरा ने सर्प ने सिंह ने दीपड़ा ने वाघ ने वल्लभे क्यारे पोताना सुखनो विचार नथी कर्यो, देवी जीवोना सुख माटे। देवी पाछा मनुष्य ज नहीं, जे जीव जेने बधा हिंसक गणे जेनाथी बधाय डरे ए जीवोए पण वल्लभने विनंती करी के ज्यारथी ब्रह्माजी आ सृष्टिनुं सर्जन कर्युं छे अमारे दर वखते मरवुं ने पाछुं आवुं मरवुं, वल्लभ तमारा सिवाय अमारो उद्धार कोई न करी शके। तो पदरज गंध प्रताप वल्लभना चरणारविंद त्यां पड्या, एमांथी जे रज उडी एनी सुगंध एवा जीवोने आवी अने एनो उद्धार कर्यो। तमे विचार तो करो, वल्लभ विना कोण आवुं करे। आपणा वल्लभाचार्यजीए क्यांय प्रचार ने प्रसार नहीं कर्यो।
છતાંય આજે દુનિયામાં વલ્લભના સિદ્ધાંતોને અનુસરા, વલ્લભને માનનારા, વલ્લભના પુષ્ટિ માર્ગ, વલ્લભનો અનુગ્રહ માર્ગ, વલ્લભનો પ્રેમ માર્ગ મેક્સિમમ છે. અને ક્યાંય વલ્લભે નથી કીધું તમે આવો મારા શરણે રહ્યો ને મારી દીક્ષા, ના ભાઈ ના. તમે 84-252 વાંચો કે વલ્લભના 16 ગ્રંથ, દરેકમાં વલ્લભે એક જ વાક્ય કહેલું જ, ઇતિ મે મતિ. હું આવું માનું છું, તમે મારું માનો એવું ક્યાંય લખ્યું નથી. ક્યાંય એવો ઉપદેશ જ આપ્યો નથી. વલ્લભનું જીવન એ જ વલ્લભનો ઉપદેશ, વલ્લભનું આચરણ એ જ દેવી જીવોને ઉદ્ધાર કરવાનું પ્રમાણ. આચરતી ઇતિ આચાર્ય. જેવું આચરણ કરે સિદ્ધાંત પ્રમાણે, ઉપદેશ પ્રમાણે, એ આચાર્ય. ઉપદેશ જુદો કરે અને પોતે જુદું કરે એને આચાર્ય ન કહેવાય. આચરતી ઇતિ આચાર્ય. ઓલી એક માં એના છોકરાને લઈ ગઈ ગામની બહાર, સાધુ મહારાજ, સંત મહારાજ. એ મહારાજ આ 24 કલાક નથી રોટલો ખાતો, રોટલી નહીં, શાક નહીં, આખો દી ગોળ જ ખાય છે. બધા કે છે આપ સિદ્ધ પુરુષ છો, અને માથે હાથ મૂકો, આ ગોળ છોડી દે, થોડો ખાઈ. આ તો ચાની જગ્યાએ ગોળ, જમવાની જગ્યાએ ગોળ, વાળું કરવાની જગ્યાએ ગોળ, દૂધ, ગોળ સિવાય વાત નહીં. બીજી સાધુ મહારાજે કીધું અઠવાડિયા પછી આવજો. મહારાજ બહુ દૂર છે તમારું ઘર. તો અત્યારે મેળ નહીં પડે. માં કે જેવી ભગવતી ઈચ્છા, લઈ ગઈ. અઠવાડિયા પછી પાછી લઈ આવી. મહારાજે કીધું મારે હાથ મૂકવાની જરૂર નથી. બેટા ગોળ ખાવો બહુ સારો નહીં. કાલથી તારે ગોળ એક જ વાર ખાવાનો. મહારાજ આમાં એ કે લઈ જાવ ઘરે. અરે મહારાજ અઠવાડિયા પહેલા કહી દીધું હોત તો. બેન અઠવાડિયા પહેલા હું આટલો જ ગોળ ખાતો હતો. હું ગોળ ખાતો ને એને કેવી રીતે કહી શકું કે તું ના ખા? અઠવાડિયો પ્રયત્ન કર્યો, મારે હાવ છૂટી ગયો. ત્યારે મેં કીધું તારે એકવાર બપોરે જમવામાં ગોળ લેવાનો. માં ઘરે લઈ ગઈ. સવારે દૂધ બનાવ્યું, દૂધ ને ભાખરી ખાધા. બપોર રોટલી, દાળ ભાત, શાક, છાશ, થોડો ગોળ મૂક્યો થાળીમાં. બીજી વાર માંગ્યો નહીં. સાંજે વાળુમાં ખીચડી ને ભાખરી ને દૂધ ને સંભારો. માં તો ગુરુદેવ પાસે દોડતી ગઈ, મહારાજ તમે તો, એ કે બેન જ્યાં સુધી હું ગોળ ખાતો ને ત્યાં સુધી હું ન કહી શકું કે તું ગોળ ખામાં. અને માથે હાથ તો ઠાકોરજી કે ગુરુ સિવાય કોઈ ન. હું તો સામાન્ય સંત, હું તો હજી સંત નથી. પુષ્ટિ માર્ગમાં મારે ખાસ કેવું છે, જ્યાં જઈએ ત્યાં બધા પગે કોને લાગે? એકલા વલ્લભ કોલ અને ઠાકોરજી સિવાય. આજે નહીં, કાલે નહીં, ક્યારેય કોઈને પગે લગાય નહીં. તમે મને પગે લાગો એટલે તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી નીચા પડે, તમને ગમશે? આપણામાં મારા વાલા વૈષ્ણવ, ક્યાંય વૈષ્ણવને પગે લાગવાનું મેં વાંચ્યું નથી, મેં સાંભળ્યું નથી. એટલે હું યુટ્યુબના માધ્યમથી બધાને વિનંતી કરું છું કે મને જ નહીં, ગમે ત્યાં જેવા કોઈને જોઈએ, હા તમે તો બહુ ભગવતી, અરે આવું ના કરાય. તમારા પ્રભુને આ સારું ના લાગે. તમે પગે લાગો એટલે તમારા હૃદયમાં બિરાજતા તમારા પ્રભુ નીચા પર તમને ગમે?
આ જ્યાં જઈએ ત્યાં બધા જ. એટલે મહેરબાની કરી, કૃપા કરીને આ વિડીયો બરાબર સાંભળજો. ભગવદીઓને ભેટો એટલે તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી અને એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી ભેટો એટલે અતિ પ્રસન્ન થાય કે આપણે જો કેવા વૈષ્ણવના ઘરે બિરાજીએ છીએ. હજી એનાથી વિશેષ મારે કેવું છે, આ વખતે મને આવા કડવા અનુભવ બહુ થયા. અજાણ્યા જોઈ ને મારા માથે હાથ મૂકો, અલા તમે શું સમજો છો? માથે હાથ મારા ને તમારા ઉપર વલ્લભનો જ. વલ્લભના હાથની ઉપર કોઈનો હાથ આવે મારા વાલા? તમે ને હું એક છીએ. સમજાય વિના બધું ના કરાય. કલકત્તામાં ઓલામાં ત્યાં ગયા હતા, એક બેન તો ગઈ ત્યારથી મારા માથે હાથમાં નીચે આવીને મારે એમને કેવું પડ્યું કે બેન આનો જવાબ હું યુટ્યુબમાં આપીશ. આ બધું અંધશ્રદ્ધા છે અને વલ્લભને સૌથી વધુ ના પસંદ હોય તો અંધશ્રદ્ધા છે. તમે તમારા અને મારામાં ભેદ શું કામ સમજો છો? આપણે બધા એક ડાળના પંખી છીએ. બેનું ઝાડ એક છે, બેનું મૂળ એક છે, બેની ડાળી એક છે. તો તમે હું જુદા કેવી રીતે થયા? તો શેનું પગે લાગવાનું, શેનું માથે હાથ મૂકવાનું? હજી હું પૂરેપૂરો વૈષ્ણવ નથી. હા, મારા વલ્લભે મને કૃપા કરીને વાણીનું દાન આપ્યું છે. આજે મારા ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય તો હું આટલું ભાર મૂકીને ના કહું કે તમે પુષ્ટ કરાવો. આજે મારા ઘરે મારા માથે 32 વર્ષથી મારો નાથ બિરાજે છે, પુષ્ટ કરેલો, અને જે હું આનંદ માણું છું, જે રસમાં હું લીન થઈ જાઉં છું, જેમાં મારું ઘર તરબતર છે, જે મારું ઘર ન રહેતા. મેં તમને લોકોને 1 મહિના પહેલા સત્સંગમાં એક વાક્ય કહ્યું હતું કે અમે સૌરાષ્ટ્રના એક ગામડામાં ગયા હતા. હવે જાવું નહોતું, જ્યાં જઈએ ને ત્યાં બધા ઈલાબેન 5 મિનિટ ઘરે આવો. મારા વાલા જેના ઘરે સત્સંગ આપણે મળી લીધો, પણ એમના બા મોટી ઉંમરના હતા ને એને કીધું તું લઈ આવજે ને. તો બહાર લખ્યું તું ભગવાનનું ઘર. એ ઘરમાં ગયા પછી જે આમ અહોભાવ થયો, બાએ કીધું બેના પેલા અમારા ઘરે છે ને મકાન હતું, પ્રભુ નહોતા. પ્રભુ પધાર્યા ને એટલે પેલા શાંતા નિવાસ હતું મારા નામનું. કારણ કે છોકરાઓ એમ કે બા આ તમારી મરણ મૂડીમાંથી મકાન લીધું છે. એટલે પછી ઠાકોરજી પૂછ્યા તો મેં કીધું ભાઈ હવે શાંતા નિવાસ ગયા. કેમ બા એવું બોલે છે? હવે આ ભગવાનનું ઘર થયું. મેં ઠાકોરજીનું કેમ ન લખાયું? તો એને જવાબ સરસ આપ્યો. ઈલાબેન પુષ્ટ કરાવ્યા ને ત્યાં દૂધ મિશ્રી, હજી અમને ઠાકોરજી શું કહેવાય ખબર નહોતી પડતી. આ સત્સંગ સાંભળીને ખબર પડી. ત્યારે અમે ભગવાનનું ઘર લખી નાખ્યું હતું. તો ઠાકોરજી મારા ઘરે બિરાજે છે એટલે હું તમને બધાને આગ્રહ કરું છું કે એકવાર પુષ્ટ કરાવો, પછી ગમે ત્યાં પગે નહીં લાગો, ગમે ત્યાં નીચાઈ નહીં પડો, ગમે એને માથે હાથ મૂકવાનું નહીં કયો, ગમે ત્યાં હાથ નહીં જોડો. તમને તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો એટલો વિશ્વાસ કે જ્યાં શ્વાસે શ્વાસે વિશ્વાસ હોય ત્યાં પ્રભુ ક્યારેય નિશ્વાસ ન પડવા દે. કાલે પ્લેનમાંથી ઉતરી મને 3, 3:30 તાવ હતો. તો એક વૈષ્ણવ મારો હાથ પકડ્યો. મેં કીધું ના,
મને કીલા બેન આજ સીધા દવાખાને જાવ ને તમને 3 ઉપર. એ અનુભવી આંખ હતી એમની, એ સાચા હતા. એને બહુ ચિંતા થઈ, મને જરાય નહોતી થતી. અમે ઘરે આવ્યા તો અમારા ફેમિલી ડોક્ટર 8:30 થી 9:30 જ મળે. હવે ઉંમર થઈ ગઈ એટલે છોડી દીધું છે. એની ફી 50,000 રૂપિયા. અંદર જાઓ ને બહાર, અંદર જાઓ ને બહાર. તમારે યાર 1 મિનિટ વાતે ન કરે. વાત કરવા જાવ એટલે કે તો જાઓ બીજા પાસે. તમારી પાછળ 90 જણા ખોટી થાય છે. અને એવો માનવતાવાદી માણસ, એ વૈષ્ણવ છે, પણ ભૂલમાં એના વખાણે ન થાય. એને બીજો સવાલ ન પૂછાય. એ ખાલી હાથ જોઈને આપણે કહીને આ કાલનો આવો તાવ 2 દિવસમાં સારો થઈ જાય. ન થાય તો આવજો, નહીં તો પતી ગયું. અને આપણે કહીએ સાહેબ તમારી એ કે બધું કરવા વાળો ઠાકોર જ છે, મને નિમિત્ત બનાવ્યો છે, તમને સત્સંગના નિમિત્ત બનાવ્યા છે, મને આનો નિમિત્ત બનાવ્યો છે. MBBS. અને જેવું એને લાગે ને હાથ મૂકીને કે આ તમે બીજા ડોક્ટર પાસે જાઓ, આ મારું કામ નથી. એમ ન કે તમને બીજું કાંઈ હશે, કોઈ વેમ નહીં, તમે બીજા ડોક્ટર પાસે જાઓ. મને નિમિત્ત બનાવ્યો છે, એમ આપણને બધાને મને નિમિત્ત બનાવી છે મારા વાલા. એ કે ડિગ્રી મારી MBBS, પણ ડિગ્રી આપવા વાળું કોણ? ડોક્ટરનો દાખલો એટલે આપ્યો કે પેલા તેનું દવાખાનું ભરાયેલું જ રહેતો, હવે એને નિજાનંદમાં રહે છે. 1 કલાકમાં 100 માણસ હોય તો 150 હોય તો 150, 9:30 ઘર ભેગા. તમે અહીંથી દવા લ્યો, અહીંયા ચેક, કશું જ નહીં, 50 રૂપિયા જ. પછી ઈલાબેન આવે, ઈલાબેનના ફાધર આવે, અને ભૂલમાં ઓળખાણ ન કઢાય. નહીં તો ગયા તમે, તમારી પાછળ કેટલા રાહ જુએ છે, એનો સમય બગાડવાનો આપણને કોઈ અધિકાર નથી. હજી આવા જીવો ભૂતલ પર છે ને ત્યાં સુધી મારો વલ્લભરાજ છે. ડોક્ટરનો દાખલો આપીને મારે લેવા નહીં તો દેવા, મારે કોઈ સંબંધ નથી. મારે કેવું છે તે આ જ કે દુનિયામાં હજી આ બધું છે ને એટલા રસાતલ નથી જાતી. બાકી યાત્રામાં ઘણા એવા આવ્યા હતા કે આપણે આમ કેવું પડે બાપા. तुलसी संसार में भात भात के लोग, सबसे हिल मिल चाहिए, नदिया नाव संजोग. યાત્રાનો આનંદ ખૂબ લીધો. ચંપારણમાં વલ્લભના ઘરે તો જે આનંદ કર્યો. જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાન પ્રસન્નતાથી બિરાજે, પણ બાપા ગીરદી હયું દળાય. અને ગંગાસાગરની યાત્રા, જેનામાં સામર્થ્ય હોય ને શારીરિક, પૈસાનું તો વલ્લભ જાણે, પણ શારીરિક મારા વાલા. બાકી મન ચંગા તો કથરોટ મેં ગંગા. 99% એ ગંગાસાગર પૈસો નાખ્યો, રૂપિયો નો નાખ્યો. એને મનથી કીધું છેલ્લી ને પહેલી વાર, હવે બસ. એમાં 70% તો મને ઈલાબેન હવે વ્રજ બરાબર છે. વ્રજમાંથી આવ્યા છે, વ્રજમાં જવાનું છે ને, એની પ્રતીતિ કે તમે ગમે એટલી વાર વ્રજમાં જાઓ તમને અભાવો ના આવે, તમને આનંદ આવે. અહીંયા તો તમને એમ થાય કે આ ક્યારે વયા જઈએ. જગન્નાથ ભગવાન પણ દુનિયામાં બધાય ભગવાન સવારે સરસ શ્રીંગાર સજે,
કલેવ કર્યા પછી અને આમ ઠસ્સાથી વિરાજે. જગન્નાથ ભગવાન રાત્રે મસ્ત શિંગાર સજે, આમ જોઈને મન થઈ જાય વાહ મારા વાલા વાહ. કેમ? એ કે રોજ રાત્રે મારે વૃંદાવનમાં રાસ રમવા જવાનું હોય ને એટલે આ શ્રૃંગાર સજો છે. તો જગન્નાથ ભગવાન એ જગન્નાથપુરથી વૃંદાવન આવે છે મારા વાલા. વૃંદાવન એટલે વ્રજ. આ આધિ ભૌતિક વૃંદાવન છે, આપણું આધિ દૈવિક વૃંદાવન. અત્યારે બધે જ પૈસાના ખેલ છે, પણ વ્રજમાં જઈએ ત્યારે વ્રજવાસીઓ કોઈ આપણને આમ બધા સહાયક થાય. આ લીલી પરિક્રમામાં જશો, દરેક ગોર આપણી ભેગા હોય. હવે અમારા ગોર હોય, તમારા હોય, 35 દી આપણી આ રહેશે. આપણે કાંઈ મથુરાથી મંગાવવું હોય, કાંઈ ખલાસ થઈ ગયું હોય, દવા રહી ગઈ હોય, આપણે કોઈને કાંઈ તકલીફ હોય, હાલા અમે કરી દોતા. હામાં એ લોકો કોઈ દી મોઢું ન બગાડે, અને છતાંય આપણે 5 પૈસા દેવાના આવે ને ત્યારે આપણું મોઢું બગડી જાય. આજે 35 દિવસ કોઈ તમારે ભેગું રહીએ ને મારવાલા, તમે હું બે સમજીએ કેટલું દેવું પડે. આ તો એક એક વલ્લભે પ્રગટ કરેલી લીલા સ્થળી વ્રજની આપણે વ્રજ ભાષામાં જે સમજાવે આપણી નજર સમક્ષ વ્રજ ખડું કરી દે. અમારા ગોળ જરા તોતળા છે, છતાંય મને એ જ ગમે. અડધું સમજી જાય ને અડધું એ સમજાવે. મને ઘણા એમ કે ઈલાબેન અડધું, મેં ઠાકોરજી નાના હતા તો થોડું જ બોલતા હતા. આજે આપણે છે ને જે ભાવ કરવાના હોય ને એ વ્રજ સિવાય કરવાના હોય. નાના તો આમ, નાના તો આટલા જ આપે, પણ ભાવ કરવાનો હોય ને મનનો એ વ્રજમાં કરવાનો. આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીઠી છે. બિચારા ઘણા મને ફોન કરે, મારે તમને થોડા ક્વેશ્ચન પૂછવા છે. હું કહું હા બોલો. એ કે લીલી પરિક્રમા, મેં કીધું બેન એક એક ને સમજાવવા બેસું તો આપણે તો આટલા બધા, અને બધા એક્સપેક્ટેશન રાખે કે ઈલાબેન કેમ અમે કરીએ. હું બહુ રાજી થાઉં છું, મને ખબર છે મારી લાયકાત નથી, પરંતુ હું એક એક ને તો આ જીભ ચોટી જાય જવાબ દઉં તો. એટલે અહીંયાથી વારંવાર કહું છું. ઘણા એમ કે કેવી રીતે કરવાનું? જો તમે પુના રહેતા હો કે બોમ્બે રહેતા હો, બેંગ્લોર રહેતા હો કે કલકત્તા, બધાએ મથુરા પહોંચી જવાનું. 12મી નિયમ લેવાનો છે, 12 ઓક્ટોબર, એટલે કે બીજું નોરતું. અમે એકાદ દિવસ વહેલા જશું. ત્યાં મથુરામાં તમારા ગોરને કહેવાનું તમને હોટેલ ગમે તો ત્યાં, ને ધર્મશાળા, મને ધર્મશાળા ગમે, જ્યાંથી વિશ્રામ ઘાટ નજીક થાય. શોભાયાત્રા નીકળે, શોભાયાત્રામાં જવાય. ત્યાં નિયમ લેવાનો 12મીએ, પછી અંતર્ગૃહી મથુરાની પરિક્રમા, પછી આપણા જ ગોર, આપણો બધો સામાન, જ્યાં આપણા પાલ પડ્યા હોય, આપણા ગોળને ખબર હોય પાલ ક્યાં પડ્યા, ત્યાં મુકાવડાવે. પાલમાં પલંગ હોય ને, પંખા હોય ને, ટેબલ હોય ને, લાઈટ હોય ને, ગાદલા હોય ને, ઓશિકા હોય ને, પાથરવાનું હોય, ડોલે હોય, ડબલો હોય, બધું હોય. પાલ એટલે પેલા મિલિટરીમાં હોય એવા ટેન્ટ. શરૂઆતમાં અઠવાડિયું બધાને એમ થશે પણ એકવાર એ પાલમાં જે મજા આવશે ને, આનંદ, પછી 35 દી પછી બહાર કાઢવા ભારે પડે. કારણ કે પાલમાં ગોપાલ હારે જે આનંદ આવે ને એ 3 સ્ટારમાં ના આવે. અમારો પોતાનો અનુભવ છે.
2008માં અમે ગયા ને ત્યારે 1997માં ખાલી પાટલા રાખ્યા હતા, તમે નહોતા. નીચે પાટલા હોઈ જવાનું, અંદર કાંઈ નહીં. પાથરવાનું અમારું અને એક માટલું, બધાને ગ્લાસ જુદા જુદા. તો બીજે દી મને એક બેન કે એટલે બેન તમારા પાટલા નીચા છે તો સાપ બહુ નીકળે. અને દુનિયામાં સૌથી વધુ મને બીક લાગતી હોય તો સાપ નહીં. આખી રાત નો શું, જરા કોઈ પડખું ફરક નથી, હાફ અડવાડ્યો. પણ હવે તો જો બધાને પલંગ, બધી વ્યવસ્થા. એટલે જે આવો ને બધાને અહીંથી કહું છું, કપડા, પછી જો ત્યાં દિવાળીની બધું હશે એટલે મસ્ત ભારે કપડા, ઠાકોરજીને દિવાળીના, ધનતેરસના ને બારસના ને ભાઈ બીજના ને એ વસ્ત્રના આભૂષણ. દેહકુંડ જાઓ તો ત્યાં સોનાનું દાન, ચીરઘાટ જાઓ તો વસ્ત્રનું દાન, લોહકુંડ જાઓ તો કાંસાની વાડકીમાં તેલનું દાન. જેણે યાત્રા કરી હોય ને મારા વાલા લીલી પરિક્રમા, એ તમે ભોજન થાળી જાઓ તો પાછા વાડકી ને થાળી ને એનું દાન. પણ આ બધામાં યથા દેહે તથા દેવે. આણે આમ કર્યું એટલે મારે કરવું એવું ક્યાંય લખ્યું નથી. યમુનાજીનો શ્રીંગાર પહેલી વાર આવતા હોય, ધોતી અપરણા, સૂકો મેવો, જેને અનુકૂળ હોય. જરાય મુંજાયા વિના આવજો. તમારે ઓચિંતાનું મન થયું કે મારે અહીંયા આમ કરવું, તમે જ્યાં ઉતરા હો ત્યાંથી મથુરા કલાકથી વધુ દૂર ના હોય, એક્સેપ્ટ અનલેસ કામન એ વધુ ના થાય. તમારા ગોળ તમને તરત લાવી દે. પરિક્રમામાં જરાય ચિંતા ના કરતા, બધી જ વ્યવસ્થા થઈ જાય છે. આપણી દવા ને કપડા ને વ્યવસ્થા. અને એક ખાસ કહી દો બધાને, ઓલી સુટકેસ ન લાવતા મારવાલા, પતરાના ટ્રંક લાવજો. પતરાના ટ્રંક લાવજો, એ ઘા કરે. કારણ કે ટ્રકમાં તો બધા આપણી ઓલી બેગ તો એક દીમાં તૂટી જાય. અને સામગ્રી માટે આવો મોટો ડબ્બો પતરાનો હોય કે સ્ટીલનો જે હોય, ઠાકોરજીની સામગ્રી ગોઠવીને રાખવાની, એ લઈ જાય. ભલે ને ઘા કરે, જે જઈવા હોય ને એને થોડું પૂછવાનું. આજે મારે અહીંથી એટલે કેવું પડ્યું, બહુ ફોન આવે છે. હજી ઘણા આવું છે કે હવે મેં તો જો 12 તારીખ સુધી છેલ્લી ટિકિટ કઢાવવાની રહેશે. આ 12 ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર, 11 મે મોડા મોડી કઢાવવી પડે, 12મીએ ત્યાં પહોંચવાનું. તો પછી એવું ન થાય કે અમે રહી ગયા. લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે વલ્લભ તારો રંગ, લાગી ગયો રે. વલ્લભનો રંગ લાગ્યો છે, બધા આવવાના છે. તો બસ આજ મારે કેવું છે, ઘણા બધા 10% પુષ્ટ કરાવેલા નહોતા જે આટલા ગયા એમાં. એ લોકો ડરે છે, એ લોકોને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. અને ઘણાને એવું લાગે છે અમારી સ્વતંત્રતા છીનવાઈ જાય. સ્વતંત્રતા વધી જશે. તમે ક્યાંય પણ જાઓ ને તો પ્રભુ સાથે હોય ને, તમારી વ્યવસ્થા તમારે કરવી જ ન પડે, એ જ કરી દે. મારી માં નામ નહીં ફાવે, મારી માં એસી વિના નહીં રહી શકે, આ ચિંતા ઠાકોરજી સિવાય કોઈ ના કરે. આ ઓલા જેવું છે, એક ગુરુ શિષ્ય જતા હતા. શિષ્યને 500 વાર કહ્યું હતું કે તું ચાલે ને તો કાદવમાં પગ મૂકીને ના ચાલ, રસ્તો વળોટી ચાલ. ઓલો ક્યાં પાછો ભૂલ કરે.
વળી થોડા દી પછી પાછા ચાલે. આ પાછું તે પગમાં પહેર્યું ન હોય એટલે પાછો કાદવમાં પગ ઓલો પાછો હાલે. હવે થોડા આવેલા એટલે ગુરુએ કહ્યું કે જો આ છોડવો છે ને એ કાઢી રાખ. એ હજી હમણાં વાવ્યો છે, આમાં કેવા સરસ ગુલાબ થયા છે, આ નો કઢાય, કાઢી નાખ, મારી આજ્ઞા છે. કાઢી નાખ્યો. થોડે આગળ ગયા તો જામફળનું ઝાડ હતું. એ કે આ કાઢ નાખ. મહારાજ ઓલો તો છોડ હતો તો નીકળો, ઝાડ થયો એ નીકળે? તો આ તારી ટેવ ઝાડ થઈ જશે ને પછી નહીં જાય. આ છોડ છે એ કાઢ. એમ ઠાકોરજી પુષ્ટ કરાવવાની રાહ જોશો ને કે ઝાડ થાય એ પછી કરશું, પછી આ ગુરુ શિષ્ય જેવું થશે. છોડ હોય ને એવા અત્યારે અમે 70-75 વર્ષે પણ પ્રભુને અમે કઈ સુખ નથી આપી શકતા, પણ અમારે ભેગા હોય ને તો એ બહુ રાજી રહે છે. સવારે દવામાં દૂધ લેવાનું હોય, પ્રભુ હોય એટલે કલેવું દૂધ અમારા માટે એને રાખ્યું જ હોય. ફ્રૂટ લેવાનું હોય તો એક શૃંગારમાં ધરાવો એટલે અમારે ફ્રૂટ લેવાનું. પ્રભુને ગરમ જ ધરાવવાનું હોય એટલે અમને ગરમ જ મળે. હવે અમારું ધ્યાન ઠાકોરજી રાખે છે, ઠાકોરજીનું અમે રાખીએ છીએ. તમે સાયન્ટિફિકલી કે ફિઝિકલી ગમે એ રીતે વિચારો ને, પ્રભુ આપણું ધ્યાન રાખે, આપણે પ્રભુનું. તો જે 10% આવ્યા તેમાંથી 9 જણા મને પ્રોમિસ કરીને ગયા. એલાંડી અઠવાડિયામાં જો ઘણા મને ગાળો દે, મને કાંઈ વાંધો નથી, ભલે ગાળો દે, પણ એના ઘરે ઠાકોરજી આવશે ને આનંદ કરશે ત્યારે એની ગાળ મને ઘણા, અમે નાના હતા ને તો ઘણી વાર મારી બા બહુ ખીજાતી. એટલે હું મારા કાકાને કહું, મારી બાને કહી દેજો મને આવી રીતના ના જ કહી. ત્યારે મારા કાકા સરસ કહેતા, બેટા માની ગાળ ને ઘીની નાળ, માની ગાળ અને ઘીની નાળ. તો આવા ભગવદીઓ ગાળો દે કે એલા બેન તો આવા છે, જેને હોય ને ઠાકોરજી જ પુષ્ટ કરાવવાનું કે છે. ભાગવત પૈસા દઈને વંચાય નહીં, ભાગવત પૈસા દઈને હંભળાય નહીં ને ભલે કે. મને મારા કાકા કીધી કહેવત યાદ આવે, મારા ભગવદીઓની ગાળ અને ઘીની નાળ. આમાંથી ઘણા એવા જેને મને આટલી દીધી હોય ને એ ઠાકોરજી પુષ્ટ કરાવીને આવીને એ રડે, એલા બેન અમે ઓલા વૈષ્ણવ મોટે તમને શું ગાળો દીધી. મેં તો ફલિત થઈ ગઈ ને મારી ગાળો. તમે બધા મને ગાળો દો, તમારા ઘરે પ્રભુ પધારે તો મારા પ્રભુ ઘીની નાળ કરી દે ને. તમારા ઘણા દોસ્ત થતા હશે, ગાળો દો તો મારા દોસ્ત નિવૃત્ત થાય. પુષ્ટિ માર્ગ ખરેખર અગાધ છે. કાલે બહુ તાવ આવ્યો એટલે બધા એને આમ ચિંતા થઈ ગઈ કે થોડી ઘરમાં. આપણને ખબર હતી. મારા વાલાને મારી કાલી ગેલી ભાષા બહુ ગમે છે એટલે કાલ તો મને બેહાડવાનો જ છે. તમે આગા પાછા થઈ ગયા હતા. આરાધ્યન સગુને આવીને વાલ કરી ગયા, બા અહીંયા હો કોને હતી બોલવાની. કાલની પરિસ્થિતિ જોઈ માને જ નહીં કે આજે હું અહીંયા બેસી શકું. આ કોનું સામર્થ્ય મારા વલ્લભનું. તો ઘણું બધું કેવું છે, પણ હવે ઓલું ખાઈએ નહીં ને એટલે શ્વાસ ચડ્યો છે. એટલે હવે બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. ભાગવત ભગવાન કી પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. રીંગણ લીલા અને માખણ ચોરી લીલા. મોહનજીએ વિચાર કર્યો કે આ તો ઓળખીતી ગોપી હતી, હવે કોઈ અજાણીના ઘરે જાઓ. એક વ્રજવાસીના દીકરાએ આવીને કહ્યું, કનૈયા
હમણાં જ મારે ઘેર નવી નવી ભાભી આવી છે, તે બહુ જબરી છે. એની માં એને ઘી દૂધ ખવડાવીને બહુ તગડી બનાવી છે. લાલા જ્યારે જોઈએ ત્યારે તે એકલી એકલી છાની મની ખાધા કરે અને મને વાસી ખાવાનું આપે. લાલા જે કહ્યું, દોસ્ત ચિંતા ના કરીશ, તારી નવી નવેલી ભાભીને તો હું ન બનાવું તો મારું નામ શ્યામ સુંદર નહીં. આ વ્રજમાં મારા સિવાય બીજો કોઈનો હુકમ ચાલશે નહીં. ગોવિંદજી 10-15 સખાઓનું ટોળું લઈ પેલી નવી નવેલીના ઘરે ગયા. પેલી ઊભી ઊભી ટગ જોયા કરે. આ કોણ આવ્યું છે? તેણે પૂછ્યું, તમે કોણ છો? કેમ આવ્યા છો? શ્યામજી હસીને કહ્યું, મને ઓળખો નહીં? નખથી માથા સુધી મને બરાબર જોઈ લે. પેલી દર્શન કરવા લાગે. તેનું આખું મન જ ખોવાઈ ગયું. એકવાર પ્રભુ પર દ્રષ્ટિ પડી પછી તમે કોઈ કામના ન રહ્યો. ઠાકોરજી એક બેન મને જ કહેતી હતી, 22 વર્ષની દીકરી, એનું નામ નેત્રા. આપણે લોકો ફેબ્રુઆરીમાં ગયા હતા વ્રજમાં. એક કયું ગામડું, બેંગ્લોરની બાજુમાં એક ગામ, તિરુવેરુપલ્લમ કેવું હતું. તો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. હવે એને હિન્દી ઓછું આવડે, ઇંગ્લિશ ઓછું આવડે, આમ જ બોલે. પછી મારી પાસે આવી, મને કે આવી રીતે આ ભાંગી તૂટી ઇંગ્લિશમાં કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ઈલાંટી. તો મેં કીધું, તને ભાષા તો ગુજરાતી આવડતી નથી, તો તું કેમ ખોટું બોલસ કે હું તમારો સત્સંગ સાંભળું? જો હું કેવી, એને જવાબ સરસ આપ્યો. એ કે મને થોડું હિન્દી આવડે, તો આ તમે બોલો ને કાઠિયાવાડી, અડધાનો અર્થ મને ખબર ના પડે. પછી સાંભળતી હોઉં ને તો ત્યાં સ્ટોપ કર દો અને મારી રીતે વાક્ય ગોઠવું અને પછી હસી જાઉં કે કાનુડો આવો, કાનુડો આવો. અને મેં પુષ્ટ કરાવ્યા. હવે મારે ઈલાંટી તમને એ વાત કરવી છે. મેં હા બોલ બેટા. નેત્રા, હા નેત્રા જ હતું. મેં તું બોલ. એ કે પુષ્ટ નહોતા કરાવ્યા ને ત્યારે મને આ મૂર્તિ જ લાગે એમ થાય. પુષ્ટ કરાવ્યા ને પછી તો એ કે અમારી સામે હશે. પછી 4 દી હું ટાઈમમાં હોઉં એટલે પછી મારે થાય નહીં ને. તો મારા મધરને એ કે કલકત્તાના મા કાળી કે શું કાળકા માતા કે જે, એના ઉપર બહુ શ્રદ્ધા. હવે અમે વૈષ્ણવ એટલે નાનપણથી બધા ગળામાં કંઠી તો ખરી જ. એટલે મારા મધર એ કે વર્ષ 1.5 વર્ષ થાય ને એટલે ત્યાં કલકત્તામાં કયા દેવી છે એ કાળકામાં બધા ગયા હતા. આપણે તો કોઈ ગયા જ નથી. મહાકાલી, આ જે હોય એ. હવે મને સેવા કરવા દેવી ન ગમે, કારણ કે એને એટેચમેન્ટ એનું વધુ. એટલે પછી હું ટાઈમમાં થઈ એટલે મારા મમ્મીને કીધું સારું હું કરીશ. હવે મારે કે આંટી નક્કી હતું કે મારી કેરિયર પૂરી થાય ને પછી જ મારે મેરેજ કરવા. હવે મારા મમ્મી 1-2 વાર સેવા પહોંચી, હું ટાઈમમાં હતો. પછી એને એ કે ત્યાં કાળકામાં જવાનું છું, મા કાલી કે જ્યાં મારે મહિનો પૂરો થાય. હવે મેં મનમાં વિચાર કર્યો કે 10 દિવસ આવે ત્યાં સુધી ગોળી લઈશ. ડોક્ટરનું કેવું એમ કે તું કુંવારી છો ને આટલી બધી ગોળીઓ લેવાય નહીં, હેલ્થ માટે નહીં સારી એમ. મારા મધર તો એ કે મક્કમ કે હવે મારા ભાઈને જેની સાથે લવ હતો એ લોકો અબજોપતિ અને અમે કરોડપતિ, પણ ખાધે પીધે સુખી. અને અમારા ઘરે ગાડી, બંગલો બધું. પણ આ લોકો, એટલે એ લોકો તૈયાર નહોતા. એટલે પછી ઘરે આવી એટલે મારા મમ્મીને ગમે નહીં એટલે બીજી રૂમમાં વહી ગઈ. એટલે મારી યારે મને ખબર એમને બેને પ્રેમ છે. એટલે મેં કીધું આવી રીતે મમ્મી જાય છે તો એ કે હું કરીશ. એટલે મારા ભાઈને 2 જણાએ કે એ કરશે. મમ્મી તો ગયા. એ કે જો ઘરમાં હતી તો મારા મમ્મીનો અધિકાર નહોતો. હવે એ કે આંટી આગળ વાત સાંભળો. હવે 3 દિવસ એને મારે મહિનોનું
ચોથે દિવસે તો તમારે ઠાકોરજી તો કે નથી હવે હેવાયા થઈ ગયા. ચોથે દિવસે આવીને તો સ્નાન એની પાસે કરાવવા ગયા. મેં તો એવું કેવું કર્યું? એ કે ઊભી થવા ગઈ તો હું ચણિયા ચોળી પહેરીને સાડી નથી પહેરતી કારણ કે હજી મને આવડતી નથી. તો ગોપી ડ્રેસ પહેરીને તો પગમાં આવ્યો ને તો આમ પડી એટલે અંગૂઠામાં સેજવાઈ ગયું. એટલે એ કેવા જ આવી હતી, તું કેતી હો તો આવું. એને ગાડી ડ્રાઈવર બરાબર, એને સ્નાન. મેં પછી હું ખીજાણી, 4 દીમાં હેવાયો થઈ ગયો આમ તેમ. એના લીધે મારા ભાઈએ બ્રહ્મ સંબંધ લીધો. પછી જે થયું એ મમ્મી આવી એટલે એને શું અનુભવ થયો અમને કાંઈ ખબર નથી. પણ આવીને કહે કે હવે મને એમ લાગે છે કે મારી ઉંમર પ્રમાણે હવે હું દોડી નહીં કરું, ઘરે આપણે ઠાકોરજીની સેવા જ કરીએ. આજની તારીખમાં મમ્મી બોલી નથી. એને શું થયું? એ જે થયું એ કે તારે 4 દિન હોય ને એટલે હવે હું એ કે ના તને. પછી કે કોણે કર્યું? પછી મેં એને વાત કરી. એ કે હવે આવી ડાય છે ને આટલું બધું કૃષ્ણમાં માને છે આપણે વૈષ્ણવને. પણ કે મને બી કે લાગે છે નેત્રા કે આટલા બધા પૈસાવાળી આવે અને ભાઈને લઈને વહી જાય તો. એ કે આપણા ઠાકોરજી એને જવા દે ખરા? મારા ભાઈના લગ્ન કર્યા. અત્યારે ઠાકોરજી માટે અમે 2 ઝઘડીએ છીએ કે તું મારી સ્વતંત્ર છો ને હું કહું તું. તો ઠાકોરજી ક્યારે કોની સેવા લઈને કઈ લીલા કરે છે ખબર નથી પડતી. તો મેં તો તાર લગ્ન નહીં કરવાના? એ કે મારે કોઈને ખબર નથી, તમને કહી દો. મારે જેની હારે કરવાના છે એ 1.5 વર્ષ મારા નાનો છે અને એને 1 વર્ષ ભણવાનું બાકી છે. મેં ભણી લીધું છે. હવે એ કેરિયરો રેટ એ કે મારે અમેરિકા જાવ. તો મેં કીધું ના, તો મારો મેળ નહીં પડે. 6 મહિનાથી ઠાકોરજીએ શું લીલા કરી કે આપણે અહીંયા જ કેરિયર બનાવી છે. મેં તું લખી દે, જેને અમેરિકાનું મોહ હોય ને બહુ તકલીફ પડે. એ કે મેં તારા હૈયામ લખી દીધું. એટલે મારા ઠાકોરજીની લીલામાં તમને કેવી હતી અને મને ખબર પડી કે તમે અહીંયા આવ્યા છે, નહીં તો હું અમદાવાદ મળવા આવવાની હતી. એટલા અહીંયા ગોપી કે છે ને કે આમ નજર પડી તો ટગર જોવા જ માંડે. એટલે ત્યારે થતું તેવું આજે થાય છે. તેને પૂછ્યું તમે કોણ છો, કેમ આવ્યા છો? શ્યામજી હસીને કહી મને ઓળખો નહીં? નખથી માથા સુધી મને બરાબર જોઈ લે. પેલી દર્શન કરવા લાગે. ત્યાં એનું આખું મન જ ખોવાઈ ગયું. મનમોહન છે. માખણ ચોરવા આવે ને મન ચોરીને લઈ જાય. તેને થયું કે મારા અંતરના તારને છેડતો આ કોણ હશે? જન્મ જન્મના મારા ભાવને જગાડતો આ કોણ હશે? પેલી સિંહવ્યા થઈ ગઈ. તેને કહ્યું હે બાલક, તું કાળો છે પણ કામણગારો છે. મને બહુ ગમે. તું કોણ છે? શ્યામ સુંદર વાંકો મોં કરીને કહે છે. વ્રજ મને શ્યામ સુંદર કહે છે. લોકો મને વ્રજનો ઠાકોર કહે છે. નંદ બાવા મને લાલ કહે છે. હવે મને ઓળખો? પેલવી કહ્યું આજે પેલવેલા તમને જોયા, થોડા દિવસ મળશો એટલે પૂરા ઓળખી લઈશ. શ્યામજી કહે હું તો આજે જ તને મારી જાત ઓળખાવા આવ્યો છું, તું મને આજે જ ઓળખી લે. પેલી કહે છે ઘરમાં આવો, બેસો, હાલો ને આપણે બે ઘડી વાતો કરીએ તો તમને ઓળખી લેવાય. મોહનજી એના ઘરમાં પલાઠી લગાવીને બેઠા. ઓ બા! મોહનજી પૂછે સખી આ મોટી ગોળીઓમાં મોટી ગોળીઓમાં શું ભર્યો છે? પેલી ભોળી બહેન કઈ લાલા મારે ઘેર 500 ગાયો છે. ગઈકાલે દૂધ જમાવ્યું હતું, આજે તે વેલવીને તાજું માખણ કાઢીને ગોળી ભર્યું છે. શ્યામજીએ પૂછ્યું આ સખી આ માખણ કોણ ખાય? એનો દેર આંખના ઈશારે કહે આ બધું તગડી ભાભી ખાઈ જાય છે, બીજું કોણ ખાય? પેલી મોં બગાડી કહી મહારાજ મારા ઘરમાં સાસુ છે, પતિ છે, દિયર છે, નણંદ છે, બહુ મોટો પરિવાર છે, આ બધા ખાય છે.
શ્યામજીએ પૂછ્યું, તું શું ખાય છે? પેલી મોં મચકોડીને કહે, બધા ખાઈ લે, પછી જો થોડું ઘણું બચે તો હું ખાઉં છું. ભગવાન મનમાં હસતા જઈને પૂછે, જુઠ્ઠી, સૌ પેલા તું ખાય અને વાસી વધે તો બધાને દેશ. પ્રભુજી પૂછે, ખાતા બચે નું શું કરે? પેલી કહે, બચે તે બહાર જઈને વેચે આવ. કોઈ લેના ન હોય તો ઘી બનાવવું, રોટી પર ચોપડું અને ખાવ. લાલાજીએ કહ્યું, સખી, તારે ઘેર આટલું બધું માખણ છે તો કોઈક વાર વજવાસીના બાળકોને બોલાવીને મિજબાની કરાવતી હોય તો? પેલી આંખ કાઢીને કહ્યું, મહારાજ, મફતનું થોડું આવે છે. તમે તો મોટા ઘરના મોટા દીકરા છો, તમે ફાવે એમ ઉડાવીને વાપરી શકો. અમે તો ગરીબ રજવાસી છીએ, અમે તો મફતમાં ક્યાંથી ખવડાવીએ? ઠાકોરજીએ વિચાર કર્યો, આ જુઠ્ઠી છે, હારી ચોરટી છે, પાછી લોભડી છે, મારે એને બરોબર મરમ્મત કરવી પડશે. ઠાકોરજીએ પૂછ્યું, તું આટલું બધું માખણ વલોવે છે તો તારામાં જોર પણ ઘણું હશે ને? પેલીએ કહ્યું, લાલા, મારું જોર જાણવું છે? સાંભળ, એકવાર હું રસ્તામાં જતી હતી ને એક વજવાસી મારી મટકી ઉપર કાંકરી મારી. તેને ઉઠાવીને એવો માર્યો કે મારી સામ જોવાનું ભૂલી ગયા. આ ગોકુળ ગામમાં કોની દેજ છે કે મારી સામે આંખ ઉઠાવીને જોવે? પ્રભુએ વિચાર કર્યો, ઓ, આ તો બહુ ગુમાની છે, અભિમાની છે. જો સાંજ સુધીમાં તારું ગુમાન ન તોડું તો મારું નામ ગોવિંદ નહીં. આખરી શ્યામજી, સખી, મને તો તારા ઘરમાં બહુ ગમ્યું, આજે તું તારા ઘરે જ ભોજન કરીશ, મને જમાડીશ? પેલે કહ્યું, શ્યામ સુંદર, તું બહુ મીઠડો મધુરો લાગે છે, હું તો જરૂર જમાડીશ, પરંતુ અહીંથી જતો નહીં, તું થોડી વાર બેસ, હું હમણાં જ આવું છું. શ્યામજી કહ્યું, ભલે, જે કામ હોય તે કરી આવ, હું તારા આંગણામાં તારા દિયર સાથે રમીશ, પણ વહેલી આવી જજે, સુંદર ભોજન રાંધી મને જમાડે. પેલીના આનંદ પાર નથી, તે ઉતાવળી પારણી ભરવા ગઈ. લાલજી એના દયાને કે, ચાલ હવે આપણે માખણ ચોરી કરીએ. પેલો છોકરો કઈ સાંભળ્યું નહીં, પેલો પહેલવાન ખોખરો કરી નાખ્યો તે મને કરી નાખશે, દંડો લઈને ફરી વળશે. લાલાજી કહ્યું, એની ચિંતા તું ના કર. પેલી પાણી ભરીને આવી ત્યાં સુધી એના ઘરનું બધું માખણ ખલાસ અને દૂધ દહીં સાફ કરી નાખ્યા. ઘરમાં મિશ્રી અને લાડુ હતા, એ પણ ખાઈ ગયા. આખું ઘર ખાલી ગયું. લાલાજી એકલાય નથી ખાધું, વ્રજવાસીઓને ખવડાવ્યું, બંદરોને ખવડાવ્યું. પેલી અડધો કલાક પછી લટક મટક કરતી આવીને જુએ તો ગોળીઓ ફૂટી જ, તૂટી જ, કોઈ ઊંધી પડી જ, કોઈ આડી પડી જ. આખું ઘર રમણભર થયું. પેલી ભવા ક્રોધથી ખેંચાઈ ગયા અને મનમાં કહ્યું, નંદન, મને આજે ખબર પડી કે તું આવો ચોલટો છો. શ્રી ઠાકોરજી જાણે કહી રહ્યા હતા, સખી, તું સાચું કહેજે, તારા માટે હું કોઈ છું કે પોતાનો છું? હમણાં તો તું મને કહેતી હતી, લાલા, તું મને બહુ ગમે છે, અને હવે કે હું પારકો છું? પેલીનું માથું શરમથી ઝૂકી ગયું. શ્યામજીની મોહિનીથી તે મુક્ત બની ગઈ. ગોવિંદજી કહે, સખી, તારું માખણ મેં એટલા માટે ખાધું કે જેથી હું પણ તારા જેવો તગડો થઈ જા. તારી સાથે બરાબર ઝઘડું. બોલ, તારે મારી સાથે ઝઘડવું છે? પેલે કહ્યું, લાલા, એક તો ચોરી કરે ને પછી સિરચોરી કરે છે અને મારા માથે છણા થાપે છે. બોલો વલ્લભા બ્રજ વિહાર. હવે બ્રજ બહુ યાદ આવ્યું છે. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત, એમના દાદાજી કેવા ભગવદી હતા એનું વર્ણન કર્યું છે. મહારાષ્ટ્રની આત્મીયતા પણ અદભુત. પૂજ્યપાદ પરમ ભગવત દાદાજીના પરિવારમાં લગ્ન હતા. શ્રી ગોકુળ ગામમાં ગોળ વેચાયો. શ્રી મહારાજશ્રીને ત્યાં ન પહોંચ્યો. મંદિરેથી પૂજ્ય માજી મહારાજશ્રીએ કેવડાવ્યું, અમારું ઘર વ્યવહારમાંથી કેમ કાપી નાખ્યું? અમારા ઘેર ગોળ નહીં મોકલાવાનો.
માગીને આમ સ્વજન વ્યવહારનો ગોળ લીધો. પરમ ભગવદીય શ્યામલાલજી ગોકુળમાં ભગવત ભજન કરે. સવારે ચણાની દાળ ભીંજાવીને તેમાં સ્વલ્પ મીઠું પધરાવી નિર્વાહ કરે. સાંજે મંદિરેથી ભાત લે. 2 ધોતી હોય ત્યાં સુધી ત્રીજી ક્યારેય ન પહેરે. તેમના એક દીકરી બાલ્યાવસ્થામાં હરિશરણ થયા. કોઈ જલદાર દેવા તેમના પત્ની સાથે ના ગયું. પોતે બારગામ હતા. આવીને આ જાણતા ખૂબ મનોદુઃખથી ગોકુળથી ખેડા પાછા આવી ગયા. ખેડા મંદિરમાં આદર્શ સેવા કરે. પોતે મંદિરના સેવક છતાં બીમાર હોય, સેવામાં ન પહોંચે ત્યારે મંદિરથી પ્રસાદ ન લે, બહારથી પોતાની ખીચડી જુદી મંગાવી લે. ભગવતીઓ હોય ને મંદિરનો પ્રસાદ ના લે. સેવા કર્યા વગર પ્રસાદ કેમ લેવાય? શયન પછી પોતાને પ્રસાદ લેવા માટે મંદિરનો દીવો ન કરે, પોતાના જુદા દિવેલનો દીવો કરે. પ્રભુ પોઢી ગયા પછી દીવામાં મંદિરની રકમ કેમ ખર્ચાય? કેવા ભગવતીઓ! મંદિરના ચાંદીના વાસણ લાકડાની પાટલી પર ચાળેલી રાખથી બાંધે, ઘસાઈને ચાંદી ઘટે નહીં. આવા સૂક્ષ્મ સમજવાળા સેવકો સુલભ ક્યાં અત્યારે મળે છે? પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજી પોતાના પિતાજીના વૈરાગ્ય અને સેવા ભાવનાને વારંવાર સ્મરતા. પોતાનામાં તેવા ગુણ ન હોવાનું કહીને દિનતાથી રડી લેતા. બાલ્યાવસ્થામાં પિતાજી હરિશરણ થયા. પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજી બાલોચિત રીતે ગોકુળમાં ગાન તાન મંડળીમાં ભર્યા. તેમના વિદ્યાગુરુએ તેમના પિતાજીની સ્મૃતિ દઈને ઉચિત વિદ્યાખ્યાતમાં ગાળ્યા. તેજસ્વીતા તેમાં પણ દેખાતી. અનેક શ્લોકો વગેરે પોતે રચતા. કોઈ દૂરના સ્વજન વૃંદાવનમાં ગાદીના મહંત હતા. તે તેમને વારસદાર બનાવવા લઈ ગયા. આ તો ગોકુળનાથજીની પરંપરાના સનિષ્ઠ સેવક મહંતજીએ પોતાનો તિલક કરવાનો અત્યાગ્રહ કર્યો ત્યારે તેમણે પેટ પર તેનું તિલક કરી બતાવ્યું કે આ પેટ માટે કરું છું, બાકી હું આવું કરું નહીં. આપણે 84-252 વૈષ્ણવની વાર્તામાં આવે છે. એ નોકરી કરવા જતા પેટે તિલક કરતા કે અહીંયા કરું ને વૈષ્ણવ છું એવું લાગે તો વધુ પૈસા આપે તો વૈષ્ણવતા લજવાય કે પેટ માટે આવું છું, ઠેઠ માટે નહીં. મહંતાઈનો મોંઘો વારસો પુષ્ટિમાર્ગ નિષ્ઠાથી ન્યોછાવર કરી દીધા. ભગવત શાસ્ત્ર નિષ્ણાત શ્રી મગનભાઈ શાસ્ત્રીજી પાસેથી આપે પુષ્ટિ સંપ્રદાયના આકાર ગ્રંથોનો તલસ્પર્શી અધ્યયન કર્યો. ખેડા બેઠક મંદિરમાં આપે આદર્શ વ્યવસ્થા ઊભી કરી. તેમાં સેવા સાથે સત્સંગ પણ સૌને સુલભ કર્યો. ભગવત સુખ વિચારપૂર્વક સિદ્ધાંત અનુસાર ગોઠવણો કરી. અતિથિ સત્કાર પણ તેમાં વણી લીધો. નિત્ય લીલાસ ગોસ્વામી શ્રી રણછોડલાલજી તથા ગોસ્વામી શ્રી વ્રજરાયજીની ખૂબ કૃપા મેળવી. માતરથી સત્સંગ માટે આવતા શ્રી મંગળદાસ પારેખ આત્મીય ભાવે અનન્ય ભક્ત બની ગયા. ભક્તિ માર્ગમાં તો ભગવાન કરતા પણ ભગવદીઓની અધિકતા. ભગવાન પણ પોતાના ભક્તો કરતા પણ પોતાના ભક્તોની ભક્તિ કરનારને ઉત્તમ ભક્તો ગણે છે. આ શ્રી મંગળ કાકા સેવા ભાવે પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજીની સાથે ભગવત કથાદીમાં પોતાના ખર્ચે પહોંચે રહે. આર્થિક જ્ઞાન અપાય નહીં, કાંઈ દેવું થઈ ગયું. તેમને સંતોષ દેવા ભક્તની સેવા કરવા પોતે વ્યાજે ઉધાર લઈ રકમ લાવીને દેવું ચૂકવી દીધા. તેમની ભદ્ર ભાવનાથી ભક્તના ખેતરમાંથી 1 વર્ષમાં સઘળું દેવું પતી ગયું. આવા ભગવદીઓ. મધુરાષ્ટક વિચી મધુરા. યમુનાજીના જલના તરંગો મધુર છે.
શ્રી યમુનાજીના પ્રવાહના વિશાળ પ્રવાહના વેગને કારણે, વાયુને કારણે અને જલમાં વિહાર કરવાને કારણે તરંગો ઉઠે. તે વ્રજ પરિકરોના સુખ માટે અને લીલાત્મક છે, માટે મધુર છે. વિચ એટલે શું? ઓલા તરંગ ઉડે. યમુનાજીના જલ વિહાર કરતા પરસ્પર જલ સિંચન અને એકબીજા પર જલની છાલકો મારતા સ્વાભાવિક યમુના જલમાં જે તરંગો ઉત્પન્ન થાય તે મધુર છે. શ્રી યમુનાજીના તટે બેઠેલા ગોપીજનો રસમેલેલી નજરથી તરંગોના દર્શન કરી રસાત્મક વર્ણન કરે છે. સખીઓ, આપણે નંદ બાવાના લાલ શ્રી કૃષ્ણને આલિંગન કરીએ ત્યારે હાથમાં ધ્રુજારી આવે છે, પણ જેવા તેમને આલિંગન કરીએ ત્યારે આપણે જોડ જેવા સ્થિર ભાવને કારણે આપણા હાથ હલાવી શકતા નથી. જેવી દશા આલિંગનથી આપણી થઈ છે એવી સ્થિતિ યમુનાજીની થઈ છે. તે પણ પ્રેમવશ ધ્રુજવા લાગે અને પ્રેમથી કંપિત તરંગરૂપી પોતાની ભુજાઓ ઉઠાવે છે, પરંતુ વિવશ થઈ સ્થિર થઈ જાય છે અને પ્રેમના આવેશથી થંભી જાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને. દયારામભાઈના ચંદ્રાવડા. સ્વર્ગમાં જાવે માટેના કોઈ કર્મો કર્યા નથી કે જેથી વિષ્ણુદાસ ત્યાં જાય. ભગવત ભક્ત પોતાની ઈચ્છામાં આવે ત્યારે નામ સ્મરણ કરતો કરતો દેહ છોડે છે. આ વાત સાંભળી યમદૂત, પેલી અષ્ટપદી હતી ને 8 વાર પાછો કર્યો. વૈષ્ણવને લેવા ક્યારે યમદૂત આવે નહીં, વિષ્ણુદૂત જ આવે. કારણ કે ભાઈ બીજે જ્યારે યમુનાજી યમરાજને જમવા તેડાવ્યા ત્યારે કે બેન હું તને શું આપું, તું તો પ્રભુની પટરાણી છું. ત્યારે યમુનાજી કહ્યું હું માગું આપ, તારે મારા વૈષ્ણવની સન્મુખ નહીં થવાનું, તારું મોઢું એને દેખાડવાનું નહીં. એટલે યમરાજ આપણને તો ક્યારેય લેવા આવે નહીં. તત્વ રૂપે આ ડોસી તો ગુસાઈજીને પધારવાની રાહ જોતી હતી. જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા ત્યારે પોતાના ઠાકોરજીને પધરાવીને શ્રી ગુસાઈજી પાસે આવીને વિનંતી કરી, રાજ, આ દેહ એટલા માટે ટકાવી રાખ્યો છે કે હું આપને ઠાકોરજી પધરાવી દઉં, પછી મારે અત્રે કોઈ કામ બાકી રહેતું નથી. ગુસાઈજી ન આવે ત્યારે મારા ઠાકોરજી કોનું, કેટલી ઓલી કે મારા ઠાકોરજીને મૂકીને ઉપર ના જાઓ, હું આપને ઠાકોરજી પધરાવી દઉં, પછી મારે કોઈ કામ બાકી રહેતું નથી. તેને ઠાકોરજી પધરાવી દીધા ત્યારે નિશ્ચિંત બની આ દેવનો ત્યાગ કરી ભગવત લીલામાં પ્રવેશ કર્યો. ભગવત ભક્ત પોતે તો તારે પણ બીજાને તારે છે. 252 વૈષ્ણવ વાર્તા 140. એક વિરક્ત વૈષ્ણવ વ્રજમાં ફર્યા કરતા. એક દિવસ રસ્તામાં એક ડોશીમાને અફાટ રુદન કરતા જોયા. તેની પાસે જઈને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મારા એકના એક દીકરાને સર્પ કર્યો છે અને તેનું મૃત્યુ થયું, હવે મારું કોણ? એમ કહી રુદન કરવા લાગી. આ વૈષ્ણવને દયા આવી. ત્યાં તો પુત્રને લઈને અગ્નિદાહની તૈયારી કરતા ત્યાં પહોંચ્યા અને પુત્રના કાનમાં 3 વાર અષ્ટાક્ષર મંત્ર કહ્યો. તેથી તે પુત્ર જીવિત થઈને ઉભો થઈ ગયો. પુત્ર દોડીને પોતાની માને ભેટી પડ્યો. વિરક્ત વૈષ્ણવ ત્યાંથી દોડીને ચાલ્યા ગયા. જો કોઈ પોતાનું વૈષ્ણવ એવો ને ગમે એટલું કરે ને પોતાનું મહત્વ ન બતાવે. સાર, પ્રભુના અનન્ય ભક્તમાં પણ આ સામર્થ્ય સમાયેલું છે કે તેઓ ચિત્રગુપ્તના લેખોને પણ મિથ્યા કરી શકે. જેને માથે સમત ધણી બિરાજે છે તેને કાળ કર્મનો કોઈ ભય રહેતો નથી. માટે કવિ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. 78માં ચંદ્રાવાળાને વિરામ આપ્યો. હવે કાલે 79મો.
બોલો વલ્લભ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાઠ. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ અધ્યાય. અથ એવ સમસ્તસ્ય પ્રશ્નાધ્યાયો અમેરિત ભગવાન પ્રતિપાદ્યોત સડસ્રા ભગવત શબ્દગા તસ્માત સડૈવ સંપ્રશ્ન અભિનંદસ્તથૈવ યત જ્ઞાન વૈરાગ ધર્માણામશ્ચર્યમશ્રિય સમૂહો ભગવત શબ્દાર્થ કૃષ્ણસ્તદ્વાની રોચતે. ચતુર્ણામ પ્રથમ અધ્યાયે દયો કૃષ્ણેન ચાપરે ઐશ્વર્ય ધર્મયો રૂપવનીય સા પ્રથમે જગ. આ પહેલો અધ્યાય પ્રશ્ન અધ્યાય છે એમ ઉપર જણાવ્યું. શ્રી ભાગવતમાં બધે ભગવાનનો બોધ કરવાનો. ભગવાન એટલે ભગવાના, જેમાં 6 ગુણ હોય: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ 6 ગુણો ભગ કહેવાય. તેથી સૌનક વગેરે મુનિઓ ભગવાન સંબંધ 6 પ્રશ્નો કરે છે. શ્રી ભાગવતના અર્થને લીધે એવી કલ્પના કરવામાં આવે છે કે બધાએ ભાગવતમાં ભગવાન સંબંધી બોધ કરવાનો અને ભગ શબ્દનો અર્થ ઉપર જણાવેલા 6 ગુણો હોવાથી તે ગુણોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ભગ શબ્દથી જાણીતા 6 ગુણોનું જ્ઞાન ભાગવતથી થતું ન હોય તો ભાગવતની પ્રવૃત્તિ નિરર્થક છે. તેથી આ અધ્યાયમાં 6 પ્રશ્નો કરેલ છે અને તેથી જ સૂતજી 1, 2 અને 5 આમાં શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્નો કરવા માટે સૌનક વગેરેનું અભિનંદન કરે છે. આ 6 પ્રશ્નો અનુક્રમે આ અધ્યાયના શ્લોક 8, 9, 10, 11 થી 16, 17 થી 18 અને 22 થી 23 શ્લોકથી કરેલા છે. આખું એ ભાગવત પ્રશ્નોના ઉત્તરરૂપ હોવાથી તેમાં સર્વ સ્થળે લીલારૂપ શ્રી કૃષ્ણનું નિરૂપણ કરેલું છે અને તેથી જ આખા ગ્રંથની સંગતિ થાય. આ પ્રશ્નનો જવાબ એટલે જ ભાગવત. આ પ્રશ્ન ઉપરથી જ આખું ભાગવત ભગવાને આપણને કહ્યું છે. પહેલા 2 સ્કંદોમાં જ્ઞાનનું, ત્રીજા અને ચોથામાં વૈરાગ્યનું, 5મા અને 6ઠામાં સ્થાન અને પુરુષાનું 2 પ્રકારના ધર્મનું, 7મા અને 8મામાં પ્રહલાદ, મનુ વગેરેના વૃત્તાંતથી ઐશ્વર્યનું, 9મા અને 10મામાં યશનું અને છેલ્લા 2 સ્કંદોમાં ભગવાન સ્વરૂપમાં નિરૂપણ રમણ કરે છે એમ સિદ્ધ થતું હોવાથી તેમનાથી શ્રીનું નિરૂપણ કરેલું છે. અથવા ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ એ 6 પૈકી દરેક ધર્મનું પહેલા સ્કંદથી આરંભી 12મા સ્કંદ સુધીના અનુક્રમે નિરૂપણ કરેલું એમ સમજવું. આ પ્રશ્નોના સૂત પોતાના અધિકાર ઘટાવા બીજા અને ત્રીજા અધ્યાયોથી ઉત્તર આપે છે. બીજા અધ્યાયમાં 4 પ્રશ્નોનો અને ત્રીજા અધ્યાયમાં 2 પ્રશ્નોનો ઉત્તર આપે છે. અથવા સુબોધિનીજીમાં દર્શાવ્યું છે તેમ એ બંને અધ્યાયોમાં સરખા એટલે 3 પ્રશ્નોના ઉત્તર આપે. શ્રી સુબોધિનીમાં એમ જણાવેલ છે કે પહેલો ફલ સંબંધી અને બીજો સાધન સંબંધી પ્રશ્નો ભેગા કરી તેમના ઉત્તર બીજા અધ્યાયના 6 થી 22 શ્લોકોમાં આપેલ છે અને 23 થી 29 સુધીના શ્લોકોથી કોની ભક્તિ કરવી તે જણાવેલ છે. ભગવાનના કર્મો સંબંધી ચોથા પ્રશ્નનો ઉત્તર 30 થી 34 સુધીના શ્લોકોથી આપેલ છે. ત્રીજા અધ્યાયમાં અવતારો સંબંધી 5મા પ્રશ્નનો ઉત્તર પહેલા 26 શ્લોકોથી આપેલ છે અને 27 તથા 28મા શ્લોકમાં સામાન્ય રીતે તેમના સ્વરૂપ તથા ફળ કહેલા છે. 6ઠ્ઠા પ્રશ્નનો ઉત્તર 43મા શ્લોકથી આપેલ છે. ત્રીજા શ્રી
કૃષ્ણાવતારના પ્રયોજન સંબંધી પ્રશ્ન. ત્રીજા શ્રી કૃષ્ણાવતારના પ્રયોજન સંબંધી પ્રશ્નનો ઉત્તર આપેલ ન હોવાથી તે સંબંધી પાંચમા પ્રશ્નનો ઉત્તર પહેલા 26 શ્લોકથી આપેલ છે. ત્રીજા અધ્યાયમાં અવતારો સંબંધી પાંચમા પ્રશ્નનો ઉત્તર 26 શ્લોકોથી આપે છે. 27 અને 28ના શ્લોકમાં સામાન્ય રીતે તેમના સ્વરૂપ તથા ફળ કહેલા છે. છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર 43મા શ્લોકથી આપેલ છે. ત્રીજા શ્રી કૃષ્ણાવતારના પ્રયોજન સંબંધી પ્રશ્નનો ઉત્તર આપેલ ન હોવાથી તે સંબંધી પોતાના અજ્ઞાનનો બચાવ કરવા અવતારો જાણી શકાય તેવા હોતા નથી એમ 29મા શ્લોકથી આરંભી કહે. તેથી શ્રી સુબોધિનીજી પ્રમાણે પહેલા અને બીજા ચોથા પ્રશ્નનો ઉત્તર બીજા અધ્યાયમાં અને પાંચમા, ત્રીજા અને છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર ત્રીજા અધ્યાયમાં આપે છે. એમ ગણીએ ત્યારે અધ્યાયના 23થી 29 સુધીના શ્લોકોનો ત્રીજા શ્રી કૃષ્ણાવતાર સંબંધી પ્રશ્નોનો ઉત્તર આપેલા હોવાથી શ્લોકોથી ઐશ્વર્ય જણાવેલા અવતારો સંબંધી પ્રશ્નોનો ઉત્તર આપેલ છે. આ પ્રમાણે ઉત્તર આપેલ હોવાથી એમ જણાવેલ છે. દરેક પ્રશ્નના જુદા જુદા તથા બધાના ભેગા ઉત્તરો આપવા જોઈએ. આ બધું કામનું ના હોવા છતાંય સુબોધિનીજીમાં છે એટલે વાંચવું જોઈએ. મૂળ જ્યારથી શરૂ થશે સચ્ચિદાનંદ ત્યારથી જ ચાલુ થશે, પણ સુબોધિનીજીમાં જે છે એ આપણે વાંચવું જોઈએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી હૃદયના ચરણ દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભના ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો साधन और नहीं आकली जहाँ सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી
જય